होठ रसीले तेरे होठ रसीले। એની માને ચંપાબેન ગયા જુનાગઢમાં નાગા બાવાનું ખીચું કપાણું લ્યો. ટોમ, ફોન આવે છે. ટોમ, ફોન ઉપાડો. તમને ફોન આવે ઈ નથી સંભળાતો? હું ઈ જ ચેક કરતો હતો તને રિંગ સંભળાય છે કે નહીં. અમે કામ કરીએ છીએ, તમને નથી દેખાતું? અમે હું નવરા બેઠા છે બી? અમારે કામ ન હોય? કાંઈ નહીં, હવે ફોન ઉપાડો. ફોન આવે એટલી વાર અમારે દોડી દોડીને ફોન ઉપાડવાનો. આમાં તારી માને અડધી કલાકે ને અડધી કલાકે ફોન આવે. બેબી મજામાં, મારી બેબી મજામાં. અડધી કલાકે ને અડધી કલાકે બેબીને હું થતું છે? કોઈ દિવસ એને મારા સમાચાર નથી પૂછ્યા. સવાર પડે ને ફોન કર્યા કરે, ફોન કર્યા કરે. હલો, ચાલુ રાખજો. આમ જો સોની, તું એક વાત સમજી લે કે ફોનમાં 8-10 ઘંટડી વાગે ને પછી જ ફોન ઉપાડવાનો. તો સામેવાળાને એમ લાગે કે આપણે બીજી સેવી. બીજી દેખાવા કરતાં બીજી હોવી ને એનો મહત્વ વધારે છે. હા ભાઈ, મારી ભૂલ થઈ. હા, તમે તમારે ભૂલ કરો. મહિલાઓનો તો નિયમ જ છે, એને તો જન્મસિદ્ધ અધિકાર છે ભૂલ જ કરવાનો. હા, પણ એટલી બધી ભૂલ ન કરો કે પેન્સિલ પહેલાં લબ્બર ઘસાઈ જાય. મેં આની હારે ક્યારે લગ્ન કર્યા ને એ મને યાદ છે. મેં આની હારે ક્યાં લગ્ન કર્યા ને એ મને યાદ છે. પણ મેં આની હારે હું કામ લગ્ન કર્યા ને એ જ મને યાદ નથી. હવે એ બધું મૂકો ને હવે નાવા જાવ. 9 વાગ્યા. મજા આયેગા ના ભીડો. કાઢી મૂકી હવે મારે રાખો. નથી સારું લાગતું આ.